ભાવનગર શહેરમાં છેલ્લા લાંબા સમયથી બંધ પડેલી સિટી બસ સુવિધા ફરી શરૂ થવા જઈ રહી છે। કેન્દ્ર સરકારની પીએમ ઈ બસ યોજના હેઠળ ભાવનગરને ફાળવવામાં આવેલી 100 ઇલેક્ટ્રિક બસો પૈકી પ્રથમ તબક્કાની 40 બસો નવા વર્ષે કમુરતા બાદ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાંથી 25 બસો અત્યારે ભાવનગર આવી પહોંચી છે અને શહેરના વિવિધ રૂટ પર તેનું ટેસ્ટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે। ભાવનગર મહાનગરપાલિકામાં 100 બસ પીએમ ઈ બસ શરૂ કરવાનો અમારો સંકલ્પ છે। એ અનુસંધાને આજે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર 24 કરોડના ખર્ચે ઈ બસ સ્ટેશન અધેવાડા વિસ્તારની અંદર પૂર્ણ કર્યું છે। તમામ જાતની સુવિધાઓ સાથે ઈ બસનું કામ પૂર્ણ થયું છે। સાથે સાથે પહેલા લોટની અંદર 40 બસો કેન્દ્ર સરકારમાંથી અમને એલોટ કરવામાં આવી છે, એમાંથી લગભગ 20 બસ પહોંચી ગઈ છે। આ બસની ખાસિયત એવી છે કે એમાં 4 કેમેરા છે, એક એવી સીટની વ્યવસ્થા છે કે જે હાઇડ્રોલિક છે અને અપંગ માટે, દિવ્યાંગ માટે ચેર સહિત એને ઉપર ખેંચી લેવા માટે બસમાં બેસવા માટેની વ્યવસ્થા છે। ખૂબ સારી વ્યવસ્થા સાથે આ આયોજન થઈ રહ્યું છે અને અત્યારે જે બસો આવી રહી છે તેનું આરટીઓ પાસિંગ કરાવવાનું બાકી છે, તે ઝડપથી થઈ જાય અને કમ ઉતરતાની સાથે જ અમે આ બસ ચાલુ કરી દઈએ એવી અમારી પોતાની લાગણી છે। આ ઉપરાંત લોકો ક્યાંય આ બસોને નુકસાન ન કરે, પાનની પિચકારી ન મારે, અસામાજિક તત્વોથી પણ સાવચેત રહીને ભૂતકાળમાં બનાવ બન્યા છે તો જે કોઈ આવું કરશે તો એમની માટે એફઆરઆઈ પણ અમે કરીશું, કારણ કે આ આપણું એક નજરાણું છે, આપણું એક ઘરેણું છે। હવે પછી આવું સારું કાર્ય ક્યારે બને કાંઈ નક્કી નહીં। તો ભાવનગરના વિકાસને, ભાવનગરના લોકોને જે સગવડતા મળવા જઈ રહી છે તે માટે હું ભાવનગરની પ્રજાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું, શુભેચ્છા।